નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। સસ્પેન્ડ કરેલા શહેર ઉપપ્રમુખ અપક્ષમાં દાવેદારી કરી જીત્યા। ચાણસ્મા ભાજપના સસ્પેન્ડેડ ઉપપ્રમુખ વોર્ડ 5ના ઉમેદવાર પરસોત્તમભાઈ અપક્ષમાંથી 3 ઉમેદવારો સાથે લઈને જંગી લીડથી જીત્યા। ચાણસ્મામાં નગરપાલિકા મુખ્યત્વે ભાજપનો ગઢ ગણાતા વોર્ડ 5માં અપક્ષ ઉમેદવારી બદલ ભાજપે સસ્પેન્ડ કરેલા શહેર ભાજપના ઉપપ્રમુખ પરસોત્તમભાઈ શંકરભાઈ પટેલ ભાજપના ઉમેદવારોને હરાવી અપક્ષમાં જંગી લીડથી જીત્યા છે। સાથે આ વોર્ડમાં ભાજપના 3 ઉમેદવારોને હરાવી અપક્ષના 3 ઉમેદવાર જીત્યા છે। અપક્ષના ઉમેદવારોએ પોતાના મત વિસ્તારમાં ડીજેના તાલે વિજય સર્કસ નીકાળી તમામ મતદારોનો આભાર માન્યો હતો। સાથે વિજેતા ઉમેદવારોને ગુલાબ છાંટી ફુલાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી। અહેવાલ કમલેશ પટેલ, પાટણ। તમારો 3 ઉમેદવારો વિજય થયો આ બાબતે જણાવશો। હું ચાણસ્મા નગરપાલિકાની જે ચૂંટણી હતી એમાં વોર્ડ નંબર 4માં અમે ઉભા રહ્યા હતા। અમે 4 અપક્ષ ઉમેદવારો હતા, એમાં અમારી 4ની પેનલ લઈને સાથે નીકળ્યા હતા અને જે અમારે સામે સત્તાધીશ પક્ષ હતો ભાજપ, એના ગઢ સામે અમે લડીને અમારા વોટર્સે બધાએ ખોબલે અમને મત આપ્યા, અમારા પર બહુ વિશ્વાસ મૂક્યો અને અમને 3 અમના પક્ષને જીતાડ્યા છે અમારા ભાઈઓને। અને અમારો એક ભાઈ હારી ગયો છે, એ બદલ અમે દુઃખ વ્યક્ત કરી છે અને અમારા વોટર્સો જે અમને મત આપ્યા એનો ખૂબ આભાર માનીએ છીએ। હવે પછી તમારો વોર્ડ માટે કેવો અભિગમ રહેશે? હવે અમારો વોર્ડ માટેનો મારો એવો અભિપ્રાય છે કે હું મારું મનથી તનથી અને મા ખોડિયાલને આગળ કરી હું કામ કરવા માટે સત્તા ઉપર આવ્યો છું અને કામ કરી બતાવીશ।